ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવીને, વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, થોડીક વાત કદાચ પવન આવશે, પણ હું ઝડપથી જ પેલા ગોંડા પાછળ, ઝારા પાછળ, બુશિસ, આઈ એમ ગોઈંગ બિહાઇન્ડ ધ બુશિસ ટુ ટોક ધ ટ્રુથ. તો કદાચ પવન આવશે અડધી મિનિટ સુધી અને સહન કરી આઈ ડોન્ટ થિંક બહુ છે નહીં, ડાયરેક્શન પણ મારું વાત તો ઠીક છે. મને ફેસબુક પર એક કમેન્ટમાં એક ભાઈએ પૂછ્યું હતું કે ધનિક ધનવાન લોકો પ્રત્યે આકર્ષણનું કારણ શું? તો આપણે સુતીલો મૂર્છિત સમાજ જ્યારે આ વાતનો જવાબ આપે ત્યારે ખોટો જવાબ આપે છે. એનો સાવ સાચો જવાબ મિત્રો આપણી ઉત્ક્રાંતિમાં રહેલો છે, આપણી એવોલ્યુશનરી પેટર્નમાં રહેલો છે. આપણે અત્યારે તમને લાગે છે ને, આપણે ગામડાઓમાં રહીએ, ઘર બનાવીને રહીએ, સભ્ય સમાજની વચ્ચે રહીએ. આપણે હજારો વર્ષો સુધી જંગલોમાં રહ્યા. 3 લાખ વર્ષનો જે માનવજાતનો ઇતિહાસ જુઓ, એઝ અ હોમોસેપિયન્સ, આપણે ચિમ્પાન્જી ને એ બધા આપણા પિતરાઈ ભાઈઓથી અલગ પડ્યા. પછી હજારો વર્ષો સુધી આપણે જંગલોમાં રહ્યા. પછી ઉપનિષદ કાળ જે આપણો છે 10,000 વર્ષથી, એ પહેલાં 20,000 પાછળ જાઓ ત્યાં સુધી આપણું જીવન પ્યોરલી સ્ટોન એજના પેલા ગેધરર હન્ટરર એટલે શિકાર કરતી ટોળકીઓ જે રહી ને એ સ્વરૂપે જ આપણા પૂર્વજો રહેલા છે. એટલે હજારો વર્ષો સુધી જેનો કબીલો મોટો, જેના કબીલાની અંદર શિકાર વધુ, મૃત પશુઓને એ લોકો સાચવી રાખતા. તો જેનો કબીલો મોટો, જેના કબીલામાં શિકાર વધુ, જેના કબીલામાં વધુ શિકાર કરવાવાળા યુવાનો, એ જ કબીલામાં આકર્ષક સુંદર સ્ત્રીઓ પણ હતી. એટલે એ સમયથી આ પ્રકારે આકર્ષણ બનેલું છે કે જેની પાસે ત્યારે ધન નહોતું પણ સંસાધનો હતા, રિસોર્સ હતા ખાવાના. ત્યારે ખાવાનું જ એક જ ઉદ્દેશ્ય હતો ને, આહાર નિંદ્રા ભય મૈથુન. એટલે એ વખતથી આ છે. એટલે આ જશે નહીં. અને ઘણા બધા લોકો તમે જોજો કે જે મારી આસપાસ ઘણા બધા એવા લોકો છે કે જે સવાર ઉઠીને મેં કહ્યું ને કે દાંતણ બાદ કોગળો ફલાણા બાંધતા, ઠોંકણા બા, પથારાવાળા, આટલા ઉરિયાવાળા, ડેલીવાળા, ખડચીવાળા, પટલાવાળા, પટલીવાળા, માઠવાળા, આવા બધા એમના શબ્દો હોય બધા. ત્યાં જઈને કોગળો કરનારા, મસાલ ઝાલવાવાળા, પગચંપી કરવાવાળા, ઘણા જેમ વૈષ્ણવો કૃષ્ણના દર્શન કરીને દિવસની શરૂઆત કરે ને એમ એ આ ધનિક લોકોના એ ત્યાં પગચંપી કરી આવે, કુર્નિશ બજાવી આવે, સલામ કરી આવે ને પછી પાછા આપણી જોડે એવી વાતો કરતા હોય, ચા કોઈને દઈ દે હે, હવનું ખાવાના, ભાઈના ઘરે, બોનના ઘરે, કાકા બાપા કહેવાના ને ઘરમાં હોય ખાવાના. પછી પાછી આવી સુફિયાણી. પણ પાછો સવારે એવું જોઉં ને, હું કસરત કરવા નીકળતો હોય ને એટલે હાથમાં લોટી લઈ મહાદેવજીની મહાદેવજી પહેલાં અહીંયા આગળ સલામ કરવા જાય, સોનાના બિસ્કિટ ને બધી વાતો કરવા જાય. એટલે આ રહેવાનું, એમાં એમનો દોષ નથી, એ બિચારા મૂર્છિત લોકોનો. આ એવોલ્યુશનરી પેટર્ન આપણી અંદર જે હજારો વર્ષોથી આપણા ડીએનએ જીન્સમાં, આપણા હાડકામાં ઘૂસી ગયું છે આ. એટલે ધનવાન ધનિકો પ્રત્યે આકર્ષણ રહેવાનું, એ આમ જ ચાલવાનું. કોઈ પણ સમાજ, જો સમાજનું પેલું પીળા કલરનું તમે જોજો પ્રમાણપત્ર હોય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું, કે મતલબ ગુજરાત સરકાર તમને આપે ઓબીસી અને બીજા વર્ગોને પીળું પ્રમાણપત્ર, ગુજરાત સરકાર પીળું, એ પીળા પ્રમાણપત્રમાં તમે ફલાણા સમાજના, ઢુંકડા સમાજના હોય, પણ તમારા સમાજ જે હોય એની અંદર તમે સમાજનો હિસ્સો તો જ છો જો તમારી પાસે ધન છે, સંસાધનો છે, સત્તા છે. અને આ બે ના હોય તો કંઈક અંશે ધોકો, બાહુબળ. કેમ કે બહુ આ ધન અને સત્તાવાળા લોકો રહ્યા ને એમને પેલા ધોકાવાળા પસંદ તો નથી, પણ એમની મજબૂરી હોય, કારણ કે એ તો આલ્ફા ગીગા ચેડ હોય, ગમે કે ન ગમે તો ગમે ત્યાં ધોકો કાઢે. એટલે ધોકો કાઢવાની એમની જે તીવ્રતાને લઈ, એટલે કોઈ પણ સમાજ ગુજરાતનો લઈ લો, 18 વર્ણ, તમારા સમાજમાં ખરો સમાજ જે છે ને એ ધનવાન, સત્તાવાન લોકો અને ધોકાવાળા. સત્તાવાનમાં ક્લાસ 1 2 ઓફિસરો નહીં, આના સિવાય બીજા 70-80% લોકો છે ને
એમને આ લોકો કાઢી ન શકે તમને સમાજમાંથી. બાકી તમે ઈશ્વર ન હોય, એમના સગાવાલા, એમના રિવાજો એ 10% 20% લોકો જ કરતા હોય. એટલે જ કહું છું ને કે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓને તમે તમારા સમાજની દાન આપો એટલે સૌથી મોટી સમસ્યા આ આવે છે કે અંતે કબજો પેલા 10% લોકો જ જમાવશે. તમારા છોકરાને એડમિશન અપાવી દેજો તમે સામાન્ય માણસ હોય. કોઈ પણ તમામ પ્રકારની સંસ્થાઓ જેનો ઉપયોગ આપણે આપણી સુવિધા માટે કરીએ, એ અંતે એના સત્તાના સૂત્રો આ જ લોકોને ફાળો લેવા આવશે ત્યારે તમે બધા સમાજનો હિસ્સો, ત્યારે તમે સમાજનો હિસ્સો ખરા, વોટ બેંક માટે ખરા, પણ પછી ભોગવવાનું આવે, સંસાધનો ભોગવવાનું આવે, સત્તા ભોગવવાની આવે, ત્યારે યુ આર નોટ પાર્ટ ઓફ કોમ્યુનિટી ભાઈ. ત્યારે તો તમે દૂર દૂર સુધી છો જ નહીં. એટલે દરેક સમાજમાં બે સમાજ હોય, એક ધનિક સત્તાવાન ક્લાસ 1 2 ઓફિસરો અને પેલા બિચારા ધોકાના બળે અંદર ઘૂસેલા. એ ગમતા નથી આ ત્રણેયને, પણ એમનો ધોકો એવો મજબૂત હોય ભાઈ, અમે ખબાક બૈડા ઉજવાડી દે એવો. એટલે ધોકાના બળે ઘૂસેલા થોડાક લોકો. આના સિવાય 70% લોકો ઘેટા બકરા જ હોય, એમને સલામું જ મારવાની હોય, એમને મસાલા જ ઝાલવાની હોય. સવાર પડે ને ફલાણા બા ઢોકણા બા આમાં હિંચકે હિંચતા હોય ને એટલે એમની પગચંપી કરવાની હોય. આના કોક કાઠીન ગરાસિયાના છોકરા હોય ભાઈ. કાઠીન ગરાસિયા એટલે સમાજની વાત નથી કરતો, મનોવૃત્તિ. કોક કાઠીન ગરાસિયા જેવી ક્ષાત્ર વૃત્તિ, આત્મસન્માન, સ્વાભિમાન, શૌર્ય, સાહસ, નિડરતા, નિર્ભીકતાથી ભલે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય એ માણસ, પણ એની અંદર જો આવી વૃત્તિ હોય ને તો એ પગચંપી કરવા ના જાય. અને એ આ બધાયથી ઉપર ઉઠી અને ઘણી વખત ચંદ્રગુપ્ત બની જાય. આ બધા જે આમના માપદંડો રહ્યા ને, ડેલાના, ઓરિયાવાના, સુનલું ભરીને સોના, ચોમણા પૈયાર, સુત્રીયાર, મોરા, ટોપરીયાર, ખબર નહીં એક બે ઘરેણા રહી જાય માફ કરજો યાર, મને બહુ આવો મોહ નથી. આ તો આ બોલચાલની ભાષામાં સાંભળું આજુબાજુ. એટલે કોક 2-3 એવા અપવાદ લોકો હોય, એને કાઠીન ગરાસિયાના છોકરાઓ કહું. સમાજની રીતે નહીં, એની મનોવૃત્તિ, ક્ષાત્રવૃત્તિ, એ આમ એનો વડકો એવો જ હોય ભાઈ. એના મોઢા ઉપર કોઈ મોહ, એ કોઈ આ પટલાવાળા ખર્ચીવાળા માઠવાળા કોઈની ધોવા ના જાય. એ બધાને શીશના ઉપર મારેલા રાખે. એટલે કોક આવો 1% લોકો છે ને આનાથી ઉપર જઈ અને આ લોકોનો હિસ્સો બની જાય. કોક એક છે, એક માણસ છે મારી આજુબાજુ, એ આ બધા જ લોકોને વચ્ચેથી નીકળી અને ગાંધીનગર જઈને બેસી ગયો. એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી પણ સાહેબ જ્યારે એ હતા સત્તામાં, નામ લઈશ તો તમે એમની સત્તાનું નામ નહીં લઉં, પણ એ સત્તામાં હતા ગાંધીનગરમાં, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી એમને પૂછીને નિર્ણયો કરતા. ખૂબ તેજસ્વી માણસ, ખૂબ હોશિયાર માણસ, ખૂબ ચતુર, ચબરાક, ચાલાક અને ખૂબ પ્રભાવી માણસ. એ માણસે આ કોક કાઠીન ગરાસિયાના છોકરા મેં કીધું ને, જે પોતાના કાંડાના કવત ઉપર પોતાનું ગરાસ બનાવી લે, એટલે કોક કાઠીન ગરાસિયાના છોકરા આવા આ કિલ્લાઓ ભેદી નાખે. બાકી આ ભેદવા ના દે. તમારી તાકાત નથી સાહેબ. એ બધું તમામ વસ્તુઓ એમને જ નક્કી કરેલી છે. આડા દિવસે એકબીજા સામે ચૂંટણીએ લડે પાછા તનિકોના મેં કહ્યા ને સત્તાવા નામ, અને પછી પાછા લગ્ન વધાવે ને તાણે તો એ પેલા એટલે મેં કીધું ચૂંટણી વખતે મારી ઉપર આવી ગયા હતા, લાકડી ઉપર આવ્યા હતા, અમને ખોટા તમે. એટલે હું હંમેશા ચૂંટણીઓ વખતે કહું સામાન્ય માણસોને કે ભાઈ તમે તટસ્થ રહો. આ છેલ્લે આમની સિન્ડિકેટ જ છે બધી, એટલે એ જ કરવાના. એ પેલું લગ્ન વધાવશે ને તાણે પહેલાં એમને બોલાવશે, પછી પેલું ખબર નહીં મોસાળાને એવું કંઈક પલ્લા ભરતા હોય, તાણે ફલાણા બા ને ઢૂંકણા બા, એમના વગર તો પલ્લું ના ભરાય. અને પાછો આ બધા ખબર નહીં, આ જ લોકો મેં કહ્યું ને કે સવારમાં કુર્નિશ બજાઈ, મસાલ ઝાલી, પેલા બાને દર્પણ બતાવીને આમ પવન નાખીને આવેલો હોય ને એ પાછો સુફિયાની વાતો કરતો. કોઈ ક્યાં કોઈને દઈ દે છે, ભાઈ ના કરે, બોન ના કરે, કાકા બાપા કહેવાના ઘરના હોય, આવી વાતો કરે. પણ આકર્ષણ નહીં જાય મિત્રો, આ આકર્ષણ હંમેશા રહેવાનું. ગઈકાલે મેં પંચ સંપ્રદાયનો વિડીયો પણ એટલે બનાવ્યો કે એ લોકોને પણ આમનું આકર્ષણ બધું આ જ રીતે ચાલે છે. હવે એ લોકો ઘણી દન તમને ગુમરાહ કરતા હોય, આ મસાલ ચાલવાવાળાએ ગુમરાહ કરે, પેલાય ગુમરાહ કરે તમને. તમારી આજુબાજુ જે આવા લોકો હોય ને પંચ સંપ્રદાયના, ચીકણી ચૂપડી, નીતિમત્તા, ના વિવેક ને ફલાણું ઢોકણું ને ફલાણું, એ બધી માત્ર ચીકણી ચૂપડી વાતો. એટલે કહું છું કે 1% કાઠીન ગરાસિયા મનોવૃત્તિવાળા લોકો પોતાના કાંડાના બળે આમની વચ્ચે ચંદ્રગુપ્ત થઈ જાય. ધનાનંદ છે આ બધા, સમજો. તમારે ચંદ્રગુપ્ત થવું હોય તો વિષ્ણુગુપ્ત, ચાણક્ય જેવી બુદ્ધિ, કુશાગ્ર, તીવ્ર અને શૌર્ય, સાહસ
ચહેરા ઉપર ક્ષાત્રભાવ, વીરતા, નિડરતા, ધીરતા, ગંભીરતાથી ચાલવું પડે આમની વચ્ચે. કહું છું ને, એક માણસ અમારો મને બહુ રિસ્પેક્ટ છે યાર એ માણસ માટે. દુનિયા ભલે ગમે એ કે એમના કામ કર્યા કે ના કર્યા, શું સાહેબ, ગમખ્વાર અકસ્માત બાદ પણ આજે એના ચહેરા ઉપર તમે આમ તેજસ્વીતા જુઓ ને સાહેબ. સાહેબ એને અકસ્માત ના થયો હોત તો મને એવું લાગે છે કે એ શું કરો. મને તો એક સમય એવું હતું કે એ માણસ ગૃહમંત્રી બનશે ગુજરાતના, અને બનોત, પણ પેલા ડેલાવાળા, પટલાવાળા એ બધાએ ભેગા થઈને કદાચ નથી બનવા દીધો. એની વે સૂરજને ઉગતા કોઈ નથી રોકી શકતું. એ તો કાઠીન ગરાસિયાની જેમ જ જીવે છે અને બધું મેળવી લીધું પોતાના કાંડાના બળે. ઈશ્વરદાન કહે ને, ક્ષત્રિયના દીકરાને, ભાઈ ક્ષત્રિયનો દીકરો તો એના કાંડાના બળે પોતાનું ગરાસ મેળવી લે, ઊભું કરી લે. એટલે આવું છે. અને આ ધનવાન લોકોનું આકર્ષણ એટલું, તમને કહું, ખ્રિસ્તી ધર્મના એક ધર્મગ્રંથમાં લખ્યું છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જાય ને એ માનવા અમે તૈયાર છીએ. મતલબ એવું થાય જ નહીં ને, કેવડું નાનું સોયનું કાણું, કેવડો મોટો, પણ તોય કે અમે એ માની લેવી એકદમ. કોઈ કહેતો, કોઈ એમ કે ભાઈ હાથી હાથ તો ઉડતો ઉડતો અમારા વાયર ઉપર આવીને બેઠો હતો તો માની લેવી. પણ ધનવાન લોકો પરમાત્મામાં માને ને એવું અમે નહીં માનવી. એટલે સમજજો, ધનવાન લોકો લોટી લઈને જાય સોનાના બિસ્કિટની વાત કરતા પહેલાં મહાદેવજી જોડે, પણ એ માત્ર દંભ પાખંડ આડંબર હોય. એ તો કોક દાદા ખાચર જેવા હોય, એ તો કોક ભામાસા જેવા હોય. બાકી તો બધા ભાઈ કોક પેલા ટોડરમલ જેવા હોય જેને દશમ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહના સાહેબજાદા માટે પોતાનું ધન આપ્યું. બાકી 99% ફલાણા બા ને ઢોકણા બા ને દાદા ને ભા ને એ વોટીવર તમારા વિસ્તાર મુજબ બોલતા હોય. એમને અંદર ખાને એ પોતાની જાતને જ ભગવાન માનતા હોય. તમે જોજો, એ કોઈના લગ્નમાં તપેલા નહીં ઉપાડે. એમને ખબર જ છે કે હું આખી, જો આ લોકો કોઈની વાટી આંગળી ઉપર મૂત્ર વિસર્જન ન કરે, કોઈ એકતા કોઈ કામ ન આવે, તોય એમને ખબર જ છે કે અમે ગમે તેટલી અનીતિ કરશું, ગમે એટલા બધાને શિષ્ણ પર મારેલા રાખીશું, ગમે એટલા બધાને જોડે મારેલા રાખીશું, તોય આ અમારા ત્યાં છત્રી લઈને આવવાના જ છે. કારણ કે એમનું આત્મબળ કોણ વધારે? પેલા 2-3 લોકો હોય ને, સવારમાં મેં કીધું ને કે કોગરો કરવા પછી બાના કોગરો કરીને સીધા બાના હતા પગ ચંપી, એ આમનો આત્મવિશ્વાસ વધાર્યા કરે. એ આમનો આત્મવિશ્વાસ વધાર્યા કરે. એટલે એમને એવો અંદરથી પોતાને જ ભગવાન માને છે ને. એમને ધનના જોરે, એમના ખાતામાં પડેલું ધન, એટલે એ કોઈને કામ ના આવે. ભાઈ તમે જોજો, તમારી આજુબાજુ કોક ભાઈ ભામાસા હોય, કોક ટોડરમલ હોય, તો પછી અપવાદ હોય કોક કદાચ. બાકી 99.99% આ લોકો કોઈને કામ ના આવે. એમને ખબર જ હોય કે અમે ગમે એટલી અનીતિ કરશું, કોઈનું નહીં રાખવી, ભર્યા તલાઈમાંથી કોરા નીકળી જશું, તો આ બધા અમારી પગચંપી કરવાના જ છે. આવો એમને આમ સજ્જડ વિશ્વાસ હોય. એટલે એ કોઈનું આખી જિંદગી રાન, તોય લોકો પાછા એમની પગચંપી કરવા જાય. 1% કહું ને, કાઠીન ગરાસિયાન છોકરા હોય જે ભીતરથી, મનોવૃત્તિની વાત કરું છું, સમાજની માત્ર વાત નથી, મનોવૃત્તિ કાઠીન ગરાસિયાન છોકરા જેવી, એ આમાંથી એમની કદાચ બજે પેલું કરવા ન જાય. બાકી આમને ખબર જ હોય છે કે આખા આ બધા અમારી પાછળ અમારું ગુદાનું પ્રક્ષાલન કરવા આવવાના જ છે. ગરમ ગરમ પાણી લઈને, શિયાળો હોય ગરમ ગરમ પાણી લઈને ગુદાનું પ્રક્ષાલન કરવા આવશે, ઉનાળો હોય ઠંડુ લઈને પણ આવશે ખરા. એટલે આ લોકો કોઈને કામ ના આવે તોય. એટલે આ ધનનું બીજું, સાહેબ, ધનિકોનું આકર્ષણ એટલી હદે. મારી આજુબાજુ કેટલાક એવા લોકો છે કે એમને આ ધનિક લોકોએ એમના લાખો રૂપિયા નથી આપ્યા. મારી આજુબાજુ એવા લોકો છે કે જેમને મારી જોડે વાંતો, હું ઘણી વખત એમને ન ગમું વગર કારણે. કેટલાક લોકો એમને પૂછવા ગયા કે ભાઈ શું વાંતો, કે એ ખબર તો નહીં, પણ ખબર નહીં મજા આવતી આમ. હવે એમને આ લોકો પાછા એવા કે જે લોકોએ એમને ધન નથી આપ્યું, જે લોકોએ એમને શિષ્ણ પર મારેલા રાખ્યા, જે લોકોએ એમને જોડા મારેલા રાખ્યા, મુખ્ય પ્રવાહનો હિસ્સો ન બનવા દીધા, એમની પગચંપી કરવી ગમે. મેં કહ્યું ને કે ઘણાને કદાચ હું ન ગમતો હોય વગર કારણે, એમને કારણો નથી ખબર, પણ બજાર વચ્ચે નીકળે હું જોઉં, મારી સામે જેવું કાઠીન ગરાસિયા જેવું તેજ લઈને આમ આવે ને, ત્યાં પછી હું જોઉં ને તો ભીગી બિલ્લી બજારમાં, એ આખી બજારમાં હાલતો જાય, ફલાણા બાન ઢોંકણા બાન ફલાણા બધાને સર કુર્નિશ બજાવે, સલામ કરતો કરતો આગળ વધે. એટલે ભાઈ અમે તો અમારી ક્ષમતામાં, અમારી શક્તિમાં જે થયું તમારી પડખે ઊભા રહ્યા, તમારા માટે અનુકંપા, કરુણા, પ્રેમ રાખ્યો નિસ્વાર્થ. એટલે અમે નથી ગમતા. એટલે દુનિયાનું આવું છે, જસના માથે જોડા. એટલે આવું બધું હોય. ઘણા લોકો માટે તો મારા બાપાએ, મારા પિતાશ્રીએ શસ્ત્રો ચલાવ્યા, યુદ્ધો લડ્યા, એ લોકોને અમે ન ગણવી. ઘણા લોકોને એ મારા જ છે બ્લડ લાઇનમાં.
અને જે લોકોએ એમનું નુકસાન કર્યું એની પાછળ પાછળ ફરે. એટલે આ જુઓ તમે, દુનિયા વાતો કરશે નીતિમત્તાની ને સારા જોડે કશું સારું નથી થતું. તમે કોઈ પણ સમાજના હોય, આ વિડીયો જોતા હોય, તમારા સમાજના શૌર્યવાન સાહસિક નીડર લોકોને સમાજે કેન્સલ જ કર્યા હશે. એના શૌર્યની, એના યોગદાનની કિંમત નહીં કરી હોય. કેમ કે આખો સમાજ પિંગળા છે યાર. પિંગળા ધન લઈ અને સંબંધ રાખતી ને એમ સાહેબ તરાજવું લઈ અને લોકોને સાથે સંવાદ કરનારા લોકો વચ્ચે હું તો કહીશ, કોઈ બડુકા લોકોને ઘણી વખત કહું, અહીંયા ગામમાં મારા આલ્ફા ગીગા છે, બડુકા મારા મિત્રો છે, એમને હંમેશા કહું કે યાર તમારી શક્તિ, શૌર્ય, સાહસનો બિલકુલ લોકો માટે ઉપયોગ ન કરશો. કોઈકનો ઉપયોગ, કારણ કે વપરાશ થઈ જશે મિત્રો. આ લોકોએ ક્યારેય, અનગ્રેટફુલ છે આ દેશ, અનફેર છે, કૃતજ્ઞ છે આખો દેશ, દંભી પાખંડી. 99% લોકો કાયર નપુંસક છે. એટલે એ બધા ભેગા થઈ અને એમને ખબર હોય તું શૌર્યવાન છું, તું સાચો છું, તોય તને કેન્સલ કરશે. જોઈ લો તમે, કોઈ પણ સમાજના હોય, મેર હોય, વાઘેર હોય, કાઠી હોય, ગરાસિયા હોય, પટેલ હોય, કોઈ પણ સમાજનો માણસ આ મારો વિડીયો જુએ, તમારા સમાજના શૌર્યવાન સાહસિક લોકો જોડે બહુ સારો વ્યવહાર નથી થયો. એટલે એ પણ થોડુંક ઘોની પટલાઈ કરવાનું અને જાતું હોય વાળમાં અને લઈ લેવું ગુદામાં, એ બધી પ્રવૃત્તિઓ પણ બંધ કરો. ઉડતા તીર લેવાના બંધ કરો. કેમ કે અંતે બધાને ધનિક. મેં કહ્યું ને, મારી આજુબાજુ એવા લોકો છે કે જેમની પડખે અમે ઊભા રહેલા ભાઈ, અમે ઊભા રહેલા. અમુક માટે તો મેં કહ્યું કે મારા પિતાશ્રીએ યુદ્ધ કર્યા, એ લોકોને અમે નથી ગમતા ભાઈ. સમજો તમે કોકના માટે યુદ્ધ કરો એટલે કેટલું મોટું યોગદાન છે. એને તમે ન ગમો એટલે વિચાર કરો. અને જે લોકોએ એમને પરેશાન કર્યા, જે લોકોએ એમની દિવાલમાં પોતાના પાયા નાખી દીધા, કે જે લોકોએ એમની સાથે અનીતિ કરી, એમની ઉપર અત્યાચાર કર્યો, એ બધા લોકો એમને ગમે છે. એ બધાને પહેલાં આમ વાતો કરે, બેઠા વાતો કરે, ફલાણો આવો ને ઢોકણો આવો ને, પણ લગ્ન લખે તેથી મારા બેટાના પહેલાં પાઘડી તો વેવીને પહેરાવે લગભગ, પણ એ ખબર નહીં લગ્ન લખે તને પતંગ દે ને ત્યાં પહેલાં બેસાડે, પછી પેલું મોસાડું ભરતું હોય તો ફલાણા બાને પહેલાં આવો ને ફલાણા બા. પણ ફલાણા બાયા તો તમારા બા જોતરવા લીધું તમારું, ફલાણા બાયા તો બાકી શું રાખ્યું તમારું. એટલે આવું બધું ચાલે છે મિત્રો. એટલે ધનનું આટલી હદે આકર્ષણ છે. મૂળ આ વાત એટલા માટે લાવ્યો કે ધનનું એટલી હદે આકર્ષણ છે કે જે લોકોએ એમની પર અત્યાચાર કર્યો હોય, લાઠીચાર્જ કર્યો હોય, તમામ પ્રકારની અનીતિ કરી હોય, તો એ લોકો ગમે, તમે નહીં. તમે ભલે એમની પડખે ઊભા રહ્યા હોય. સામાન્ય માણસો બિચારા જુઓ તમે, કે તપીલા ઉપાડે, કેટલું લગ્નમાં કાંઈ, એની કોઈ કિંમત નહીં કરે. પેલો ફલાણો ઢોંકણો બા જ્યારે કશી જામાં હોનાના ઓલા બટનવાળું અંગર ખૂન એ પહેરીને આવીને બેસે એટલે એ બધા ધોવા માટે જતા રહે એ બાજુ ગુદા પ્રક્ષાલન કરવા. એટલે સમાજમાં પણ બે સમાજો છે. એક ધનિક સત્તાવાન ક્લાસ 1 2 ઓફિસરો અને ધોકાના બળે, અને પોતાની, મેં કહ્યું ને પેલા અમારા ભાઈ તત્કાલીન મુખ્યમંત્રી જોડે ગૃહમંત્રી બને એવી સંભાવનાઓ હતી, એવા લોકો પછી આમનો છૂટકો નહીં, ગમે તો નહીં. એ મેં કહ્યું ને, મુખ્યમંત્રી જોડે બેસનારો માણસ, શીર્ષ નેતૃત્વમાં સામેલ અમારો માણસ, એ આટલો મોટો થઈ ગયા પછી પણ આ પેલા પટલાવાળા ને ડેલાવાળા ને માઠવાળા ને ખર્ચીવાળા ને એટલો અહંકાર કે એનો સ્વીકાર નહોતા કરતા ભાઈ. એટલે ભલા માણા, તમે 10 કિલોમીટર જઈ શકો એમ નથી. ઓલો તમારો બાપ ત્યાં પહોંચ્યો, વિધાનસભામાં પહોંચ્યો, મુખ્યમંત્રી એને પૂછીને પાણી પીવે છે, અને તમે એટલે આટલી હદે એ ત્યાં પહોંચ્યો તોય અહીંયા સ્વીકાર નહોતો કરવો. એટલે હું તમને સમજાવવા એવું માગું છું કે ગુફા યુગ, ગેધર હન્ટર, શિકાર કરતી ટોળકીઓના સ્વરૂપમાં આપણે જ્યારે હતા ત્યારથી લોહીમાં ડીએનએમાં આવી ગયું છે કે ધન, સત્તા, ક્લાસ 1 2, એના સત્તામાં જ ગણજો. પોલિટિશિયન્સને ક્લાસ 1 2 ઓફિસરોને એક જ માળખામાં રાખો. હવે જુઓ, કોઈક ધનવાળો માણસ પામાશા હોઈ શકે, હું ના નથી પાડતો. કોઈક ક્લાસ 1 2 ઓફિસર મારી આજુબાજુ એવા છે ઘણા બધા કે જે લોકો માટે કાર્યો કરે છે, સમાજમાં શાંતિ જાળવવા, સદાચાર માટે. પણ 1% લોકો, હું અહીંયા 99% લોકોની વાત કરું છું. એટલે કોઈ 1% ધનિક માણસ ભામાશા જેવો હોઈ શકે, સમજી લેજો. ટોડરમલ જેવો હોઈ શકે, દાદા ખાચર જેવો હોઈ શકે, કોઈ એક સત્તાવાન પોલિટિશિયન્સ માણસ રાજા જનક જેવો હોઈ શકે. ઘણા બધા પોલિટિશિયન્સ આપણે જોઈએ છીએ ને, તમને દેવર્ષિ લાગે, તમને રાજર્ષિ લાગે, તો એ પણ રેર છે, રેર. 2026માં પિંગળા સિન્ડ્રોમ હોય, ચારે બાજુ ત્રાજવું લઈને તોલવાની વાતો હોય. સાહેબ, ધનનું આકર્ષણ આ લોકોને એટલું કે સાફા પહેરીને લગ્નના મંડપની બહાર ઊભા હોય તો ફલાણા બાન, ઢોકણા બાન, ક્લાસ 1 2, ભાઈ બોલાવો છો શું કામ, કંકોત્રી શું કામ લખો છો અમને? તમારે આ જ કરવું હોય તો એમનું જ ફંક્શન કરો ને અલગથી. એટલે દરેક સમાજમાં પહેલું તો આ કાઢી નાખો કે સમાજના પીપુડા. કેમ કે સમાજમાં બે, મેં કહ્યું ને એમ, બે સમાજ છે.
એટલે તમે જો બીજા ક્રમે છો તો તમારે સમાજને પીડા પ્રમાણપત્રના લીધે તમે એ સમાજના ખરા. તમારી પાસે મત અધિકાર છે એટલે આ લોકોને તમારી જરૂર છે. એટલે બાકી સંસ્થાઓને ભોગવવાની વાત આવે, સંસાધનોને ભોગવવાની વાત આવે, યુ આર નોટ પાર્ટ ઓફ ધેટ, યુ આર નોટ બેનિફિશિયરી, યુ આર નોટ સ્ટેક હોલ્ડર, યુ આર નોટ, યુ આર જસ્ટ ધેટ પપેટ. હા, જેને આ લોકો ઉપયોગ કરવા માગે છે. એટલે આવા ખોટા ડેંડવાણામાં ન પડવું. અને મેં કહ્યું ને કે ધનિક ધનવાનનું આકર્ષણ તો એ વખતથી હજારો વર્ષોથી છે, રહેવાનું આમનામ જ રહેવાનું. મેં કહ્યું ને કે અમે જ એની પડખે ઊભા રહ્યા અડધી રાતે. એમ નહીં, જે લોકોએ એમની ઉપર અત્યાચાર કર્યો એના ત્યાં જઈને બેસવું છે. અમારી જોડે વગર કારણે વાંધો છે. અમને જોઈને બાઈક એમના ટીમાં પડી જાય. એનીવે, અમને તો શું ફેર પડે? અમે તો અમારા કાંડાના કૌવત. પણ મેં ના કહ્યું કાઠીન ગરાસિયાના છોકરા મનોવૃત્તિથી હોય એ તો પોતાના કાંડાના બળે ગરાસ ઊભા કરી લે. અમે તો અમારા શૌર્યના દમ પર, અમને તો અમારું રક્ષણ કરતાં પણ આવડે, યુદ્ધ પણ કરી લઈશું. પણ તમે મસાલ ચાલવા જાઓ છો ને, સવારમાં દર્પણ બતાવવા અને રૂમાલ નાખવા, તમને આ લોકો ક્યારેય નહીં ગણે. એટલે મિથ્યા ખોટો સમય ન બગાડશો, ઉર્જા ન બગાડશો, પોતાના વિકાસ ઉપર ફોકસ કરો. જો હું બે જ વસ્તુ કહું છું, મોરલ ઓફ ધ સ્ટોરી. હવે સમાધાન તરફ જઈએ. આ બધી ચર્ચાના અંતે એટલું કહીશ કે જ્યાં સુધી ધન સત્તા કા બધું નથી, તમે સમાજનો હિસ્સો ન રહેશો. આપણા કેટલાક ધાર્મિક ગ્રંથોમાં તો વર્ણન છે કે લોકોને જંગલમાં જતા રહેવાનું કહેલું આપણા ઋષિમુનિઓએ, કે ભાઈ ધન કે સત્તા ન રહે તો જંગલમાં જતો રહે, ઠીક થાય પછી પાછો આવજે. એટલે સમાજનો હિસ્સો ન રહેશો. જ્યારે આ બધું આવે ત્યારે સમાજની વચ્ચે જાઓ. અને મને એવું લાગે છે કે પછી પણ ન જ જવું જોઈએ, કેમ કે જે લોકોએ તમને પીંગળાની જેમ પહેલાં નથી સ્વીકાર્યા, જ્યાં વન સાઇડેડ લવ સ્ટોરી છે, એક તરફી પ્રેમમાં જ્યાં તમારે આપવાનું જ હોય, તમને કશું બદલામાં ન મળે, ત્યાં પછી શું કામ જવું છે? એટલે હું એવું માનું છું કે આ રીતે થોડીક પરેજી પાડવી અને ખોટું સમાજને, કારણ કે સમાજ એટલે ધનિકો, સત્તાવાન લોકો અને કેટલાક બાહુબલીઓ સિવાય કશું નથી. યુ આર નોટ પાર્ટ ઓફ ધેટ. પીળું પ્રમાણપત્ર હોય એટલે તમે ત્યાં. આ તો સાહેબ તમારી પાસે વોટ બેંક છે અને સરકારે તમને પીળું, નહીં તો આ લોકો તમને ત્યાંથી એ કાઢી જ નાખ્યા ને. એમના વ્યવહાર ચોક્કસ વર્ગમાં થાય સમાજ, તો તમે કઈ રીતે સમાજનો હિસ્સો? સમાજ કોને કહેવાય? તમારા અંદર સગા થતા હોય, સંબંધો થતા હોય. એટલે ધનિક ધનવાન લોકોનું આકર્ષણ એટલું છે. આગામી દિવસોમાં વિડીયો બનાવવાનો છું મિલકતના બારોટ. જેમ આપણે આ વંશના બારોટ હોય ને, કે ભાઈ આપણે કયા આપણા પૂર્વજો એ આપણને આપણા બારોટ કે, એમાં મારી આજુબાજુ મિલકતના બારોટો છે. આખા દુનિયાની મિલકતની એમને ખબર હોય. અમુક તો એવા ચોક્કસ ગામ છે જે ખબર નહીં 8-12ના ઉતારા લઈને બેઠા છે. એમની દીકરીઓને સગા કરવા માટે એમને બધા ગામમાં પેલા 100-150 વીઘાવાળું લિસ્ટ જ બનેલું છે. અહીંયા જ સીધું સગું કરવાનું. ઠીક છે, હું પણ કોઈ પણ માણસ પોતાની દીકરી દુઃખી ના થાય એ જ રીતે સગું કરે, પણ કંઈ જ નહીં જોવાનું. એની દીકરી દેવરૂપ જેવી છે, એને ભણવું છે, એને કંઈક કરવું છે, એને પૂછવાનું નહીં. દાઈ જોન સુનલું એને દઈ દેવાની. પછી આપણને ખબર પાછળથી એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થતા હોય, ઘણી બધી સમસ્યાઓ બનતી હોય છે, ઘણી દીકરીઓ પોતાને ડિલીટ પણ કરતી હોય છે. એટલે ધનિક ધનવાનનું આ પ્રકારે આકર્ષણ છે. દરેક સમાજની આ વાત કરું છું. ગુજરાતની 18 આલમમાં દરેક સમાજમાં આ રીતે આકર્ષણ રહેવાનું. વિચાર કરો તમે. એક આખું દરેક ગામના 7-8ના ઉતારા લઈને બેઠા હોય એવા ગામડા હોય છે કે સીધું ત્યાં જ એમની દીકરીઓ હોય. અમુક ગામની દીકરીઓ ત્યાં જ હોય, તમને ખબર પડી જાય કે આ જ ગામની આ દીકરી હશે. એટલે આવું બધું છે. એનીવે, આપણે આની વચ્ચે રહેવાનું છે, ખીલવાનું છે, આપણા કાંડાના બળે આપણું ગરાશ નિર્માણ કરવાનું છે. વિડીયો મેં એટલા માટે, મને પૂછવામાં આવ્યું હતું એટલે મેં બનાવ્યો. આમ જ ચાલશે, પણ તમે કાઠીન ગરાશિયા મનોવૃત્તિથી ફિજુલના લોકોને મહત્ત્વ ન આપશો, કેમ કે એ મહત્ત્વ આપીને કોઈ ફાયદો નથી. એમના ત્યાં સવારે જઈ અને કુર્નિશ બજાવવાવાળા, દર્પણ દેખાડીને રૂમાલવાળા લોકોને આ ક્યારેય ગણતા નથી. એમની કોઈ માન ઇજ્જત નથી હોતી. જ્યાં સુધી આપણા કમાયેલા ધનથી આપણી રોટલી બપોરે બને છે ત્યાં સુધી કોઈને, હા, ધનવાન હોય એનામાં ગુણ હોય, એવું પણ નથી કે આ લોકોની પાછળ પડી જવાનું ડાબીરીઓની જેમ, એવું નથી. પણ એનામાં ગુણ ન હોય, એ કંઈ કોઈના માટે જીવતો ન હોય, કોઈની વાઢી આંગળી, તો ભાઈ એનું ધન એને મુબારક, એના ચોમણા પૈ યાર સુત્રી યાર એને મુબારક. એના કારણે માન ન આપશો અને સક્ષમ બનો. કેમ કે ત્યાં સુધી કશું જ નથી. મેં કહ્યું ને કે સમાજમાં પણ 2 સમાજ છે. ગુજરાતના દરેક સમાજમાં 2 સમાજ હોય જ. એટલે હવે તમે જોઈ લો તમે ક્યાં છો, તો પછી પેલા ઉપરલા વર્ગવાળાની કુર્નિશ બજાવવી છે કે તમારે એનો હિસ્સો થઈ જવું છે. અને એક ત્રીજી રસ્તો છે કે તમે આ બધાથી દૂર જ થઈ જાઓ. છે મારી આજુબાજુ ઘણા બધા એવા લોકો, બોપલ કુમાના મોટા બંગલોમાં રહેવાવાળા,
કે જે એમને લેવા એ આવતા જ નથી. એમને ખબર પડી ગઈ કે ભાઈ અહીં તો પિંગલા સિન્ડ્રોમવાળા લોકો છે, એટલે એ બિચારા મસ્ત એમની રીતે એને ક્યારેક ફોન કરું કે બાલી છીએ, કે બેંકોક પતાયા છીએ, ગોવા છીએ, તો એક આ પણ રસ્તો છે કે તમે સીધું આ બધાને ખાસડે મારી દો, શિષ્ણ પર મારી તમે આગળ વધી જાઓ. તો આ રીતે છે ધનવાનનું, કે ધનવાનનો ધોકો ખાધા પછી ધનવાને એમને પૈસા ના આપ્યા હોય તો પણ એમની કુર્નિશ બજાવવી, એમની પગચંપી કરવાની મનોવૃત્તિ છે. એટલે અને આમાં આ કોઈનો દોષ નથી. આ બધું હજારો વર્ષથી મેં કહ્યું ને, આપણે શિકાર કરતા ત્યાંથી આપણા DNA જીન્સની અંદર એવોલ્યુશનરી ઉક્રાંતિમાં આવી ગયું છે. એટલે આવું જ રહેશે. હું ફરીથી કહું છું, સમાજનો હિસ્સો રહેવું હોય તો સત્તા ધન પ્રાપ્ત કરો, બાહુબળ પ્રાપ્ત કરો, નહીં તો પછી છોડી દો, નહીં તો પછી તમારો રસ્તો અલગ કરી દો. કેમ કે અધકચરું આમની વચ્ચે જવું નુકસાનકારક છે. એ તમારું આત્મસન્માન તોડશે, તમારી ભીતરલા આત્માને તોડશે, અને બધા પંથ સંપ્રદાયના બધા આ લોકોની સિન્ડિકેટ ભેગી જ ચાલે છે. એટલે એ ત્યાં કશું સત્ય નથી, કશી નીતિમત્તા નથી, બધા જ પિંગળા જેવા લોકો છે. અને ત્યાં ખોટો સમય ઉર્જા એટલે હું બનાવું છું, કારણ કે 70% લોકો બિચારા બીજા વર્ગમાં છે. 70 નહીં, 80% લોકો આ બીજા ક્રમવાળા. એટલે તમે લોકો ખોટો પોતાનો ઉપયોગ કરાવવા માટે આ લોકોની વચ્ચે વારંવાર હિસ્સો ન બનશો. સક્ષમ બનો અને જાઓ, અથવા તો ત્યાં સુધી દૂર થઈ જાઓ. અને હું એવું માનું છું કે સક્ષમ બન્યા પછી શું કામ જવું પડે? સક્ષમ બન્યા પછી તો આપણું ધન, આપણા ખાતામાં રહેલી આપણી માલ મિલકત જ આપણને એ બધું આપી દેશે જે તમે અહીંયા મેળવવા જાઓ છો લોકવાસનાના કારણે. એનીવે, વિડીયો મોટો થઈ ગયો છે. લવ યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઈપ માય વિડીયો. ચેનલના બાયોમાં જે કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. અને મિત્રો, મેમ્બરશિપ લો. ત્યાં તો સંસાર સમાજના નગ્ન સત્ય અને અસ્તિત્વના ગહનતમ રહસ્યથી હું તમને વાકેફ કરીશ. લવ યુ.